સવારના 7 વાગી ગયા છે અને સ્કૂલે જવાનું છે. તો આપણે ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. સ્કૂલે જઈને મળીએ. રામ મિત્રો, અત્યારે બપોરના 2 વાગી ગયા છે અને આપણે ટ્યુશનમાં જવાનું છે. અત્યારે કિશુભાઈ નથી, એ બહાર ગામ ગયા છે, કામ હતું એટલે. કેમ છે ભાઈ, મજામાં? સુરજભાઈ મજામાં? રામ રામ ડાયરો. ત્યારે સાંજના 6 વાગી ગયા છે અને આપણે ટ્યુશનમાંથી આવી ગયા છીએ. હવે એક મિત્ર છે, એની ગાડી આપણે ગેરેજ મૂકવા જવાની છે. કેમ? હાલો તે ગાડી મૂકતા આવી ને ત્યારે. હાલો તો આપણે હવે ડાયરો અને ગેરેજે પહોંચી ગયા છીએ ને ભાઈ ગાડી મૂકી દીધી છે. મૂકી દીધી ગાડી. રામ રામ ડાયરાને. હું હવાનો બહાર ગયો હતો તો અત્યારે આવી ગયો છું. હરદેવભાઈ આવી ગયા છે, એમના મિત્ર આવી ગયા છે. તો તમારે શું કહેવું ચેનલનું? સબસ્ક્રાઇબ કરો અને જેમ બને એમ શેર કરો. એ ભાઈ કીધું સબસ્ક્રાઇબ કરજો અને જેમ બને એમ શેર કરજો. અને જો આપણા ડોગેશભાઈ છે, આપણા ફૂલ ફોલોવિંગ છે. આ કેટલા 3 ને હજી છે, બહુ જાજા છે. અત્યારે ઉતા છે, પછી ઉઠે ને એટલે મુલાકાત કરાવશું ને હરદેવભાઈ. તમારા ફોલોવિંગ છે હો બધાય છે. આ ખાલી વ્યૂ ચેક કરો. જો તમે અત્યારે કાલે હોત આવો હતો, વધારે છે. હરદેવભાઈ મસ્તીને અત્યારે ફોટો પાડજો સારો. વાંધો નહીં, હાલો પાડી. હા તો હાલ્યો ફોન. समझ रहे हो समझ रहे हो समझ रहे हो એક નંબર આવે હે. પછી બેકગ્રાઉન્ડ એક નંબર છે. તો મિત્રો હવે આપણે ફોટા પાડી લીધા છે. આ ભાઈની ગાડી લેવાની છે, તો લઈ આવી ને ગાડી. હા તો હાલો લઈ આવી. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. તો મિત્રો હવે આપણે હરદેવભાઈ દોસ્તોની ગાડીને આવી ગયા છે અને એમના મિત્ર ઘરે વયા ગયા છે. અને આપણે હરદેવભાઈ ઘરે બેઠા છે. જો પહેલી વાર લેસન કરે છે અને જિંદગીમાં પહેલી વાર જોયા છે. હવે આપણે હરદેવભાઈ લેસન કરી લઈએ, પછી આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. મિત્રો હવે આપણે આવી ગયા છે. હરદેવભાઈનું લેસન પૂરું થઈ ગયું છે અને આપણે અત્યારે વાડીમાં બેસવા આવી ગયા છે. આજનો બ્લોગ આપણો અહીંયા જ રહેશે. સબસ્ક્રાઈબ કરી દેજો. કોમેન્ટમાં કંઈ ભૂલ થઈ હોય બોલવામાં તો કોમેન્ટ કરી દેજો. રામ રામ ડાયરા.